એ વખતે સોનબાઈ માં એ લાખા બાપુ ગોરાને એટલું કીધું હતું કે તમારે લેવી હોય તો કેરી લઈ લો, તમારે ખાવી હોય તો ખાઓ. મેં તો હમણાં કેરી ખૂબ ખાધી, મને નાનભા જામંગે કેરી ઘણી બધી ખવડાવી એટલે હું ધરાઈ ગઈ. એને કીધું કેરી મારે નથી ખાવી. એટલે લાખા બાપુ ગોરાને વિચાર થયો કે હું સવારથી નહીં પણ 3 દિવસ આયમાનો ભેગો છું, નાનભા જામંગ આવ્યા નથી, કેરીઓ આપ્યું નથી, આયમા કે હમણાં જ કેરી ખાધી કેવી રીતે? નાનભા જામંગ પંચાળમાં એને ભેગા થયા તો એ કીધું કે નાનભા એક પ્રશ્ન પૂછું છું. લાખા બાપુ ગોરાએ પૂછ્યું કે શું છે? એ કહેતા બીજું કઈ ખરીદી નહોતી કરી, પણ અમે ઠેઠ આમ પાવાગઢ થી આગળ રાજપીપળાના પાદરમાં અમે 2-4 વેપારીઓ છે બળદના, 2-4 ગઢવી ચારણો ભેગા થયા હતા. બળદનો વેપાર સારો થયો હતો અને પછી હારી પાકેલી કેરીઓ અખાત્રીજ ને દિવસે અમે 11 વાગે લીધેલી અને 11 વાગે કેરીઓ લઈને 5 કેરીઓ આમ અમારી હારે પસેડી હતી, પસેડી પાથરી અને માથે 5 કેરી મૂકી અને ખિસ્સામાં હું આઈ સોનબાઈ ની આવડી સબી રાખતો હતો. એ સબી આમ મૂકી અને કીધું કે હે મારી માં મઢડા વાળી મારી કેરીઓ ખાઈ લેજે. ઈ મને યાદ છે કે 5 કેરી મેં મૂકી હતી, બીજી મને કઈ ખબર નથી. હા હા હા, ન્યાય રાજપીપળામાં બેઠા બેઠો તારણ કેતો હોય કેરીઓ ખાઈ